બની રહે તે જરૂરી છે। તપાસ દરમિયાન જે પણ અસામાજિક તત્વો પાસેથી હથિયાર ઝડપાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા દરેક ઝોન પ્રમાણે સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। ખાસ કરીને તાપી નદીના કિનારે અથવા તો ખાલી કિનારે કેટલાક સામાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવી લેતા હોય છે। તેના ઉપર નજર રાખવા માટે કોમ્બિંગ કરવામાં આવતું હોય છે। ડ્રોનની મદદથી અવાવરૂ જગ્યા ઉપર કોઈ પણ ગતિવિધિ થાય તો તેના એક્શન લેવામાં આવે। પાંડેસરા પોલીસ દ્વારા આખા ખાડી વિસ્તારમાં અને જ્યાં પણ અસામાજિક તત્વોની અવરજવર હોય અથવા રહેતા હોય તેવા સ્થાન ઉપર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી। તમામ વિસ્તારમાં ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડીસીપી ZR દેસાઈએ જણાવ્યું કે પાંડેસરા વિસ્તારની અંદર કોમ્બિંગની કામગીરી કરવામાં આવી રહી હતી। ઘણી વખતે અવાવરૂ જગ્યા ઉપર ક્રાઇમ થતું હોય છે તે વિસ્તારમાં પણ પોલીસ સતત નજર રાખીને કાર્યવાહી કરી રહી છે। કોમ્બિંગ દરમિયાન આવા વિસ્તારો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। ડ્રોનની મદદથી તમામ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં રહેતા સામાજિક તત્વોની ઓળખ પણ કરવામાં આવી હતી। સાથે સાથે જ અસામાજિક તત્વો મળી આવ્યા નથી તેઓનું હાલનું લોકેશન પણ મેળવવામાં આવી રહ્યું છે। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાડી વિસ્તાર છે ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મૂવમેન્ટ નથી થતી, જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કોમ્બિંગ કરવામાં આવે છે। ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી, કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી। જો હોય તો અમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે, જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જણાઈ આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે। ગુનાહિત ધરાવતા ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક કિસ્સાઓ મળી આવેલા છે, કેટલાક નજરબાર છે। જે નજરબાર છે એમને ક્યાં છે અને શું છે તેમનું લેટેસ્ટ અપડેટ શું છે તે પણ મહેરબાન ડીજી સાહેબની મેન્ટર સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવેલ છે અને દર 15 દિવસે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવતું હોય છે। કોમ્બિંગ દરમિયાન કોઈ પણ પ્રકારના હથિયાર કે અન્ય કોઈ ચિંતાજનક ચીજ વસ્તુ મળી આવી નથી, પરંતુ સમય